ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણના દેરોલી ગામ નજીક નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવકો પૈકી એક યુવકનું ડૂબી જતા કરુણ મોત નિપજતા રેડાટી વ્યાપી ગઈ। ગતરોજ સમી સાંજના સુમારે કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા પડેલા 3 યુવક મિત્રો પાણીમાં ગરકાવ થતા 2 યુવકોનો આબાદ બચાવ થયાનું જ્યારે એક યુવક ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું। મળતી વિગતો અનુસાર ગતરોજ સાંજના સુમારે 3 યુવાન મિત્રો કરજણ તાલુકાના દેરોલી ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં નહાવા માટે પડ્યા હતા। એ દરમિયાન નહાતા અચાનક 3 મિત્રો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। આ દરમિયાન બંને યુવકોનો આબાદ બચાવ થયો જ્યારે એક યુવક ઊંડા પાણીમાં ડૂબી જતા કરજણ ફાયર બ્રિગેડને જાણ કરાઈ, જેને પગલે કરજણ ફાયર બ્રિગેડે તેમજ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને નદીમાં ડૂબી જનાર યુવકની શોધખોળ આરંભી। 2.5-3 કલાકની ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડ જવાનોની સંયુક્ત પ્રયાસોથી મોડી સાંજના 8 વાગ્યાના અરસામાં ડૂબી જનાર યુવકનો મૃતદેહ મળી આવ્યો। ઘટનાને પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે નદીમાં ડૂબી જનાર યુવક અબારા હુસેન મોહમ્મદ મલેક ઉંમર વર્ષ 23 ઝઘડિયા તાલુકાના તરસાલી ગામનો હોવાનું જાણવા મળ્યું છે। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।